નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 7.2 લગભગ પૂરું થવાયું છે અને 7.3 આ બે મિક્સિંગ છે. 7.3ના પણ ઘણા ખરા દાખલાઓ આપણે આગળ ગણી ચૂકેલા છે, એટલે એમાંથી જે નથી ગણ્યા એ જ આપણે અહીંયા ગણીશું. બરાબર. ગયા વખતે આપણે આવો એક દાખલો જોયો તો છેલ્લે અહીંયા કયું સ્વરૂપ દેખાયું? ભાગાકાર સ્વરૂપ દેખાયું છે. જો છેદની ડેરિવેટિવ શોધીએ આપણે તો e⁻²x ની ડેરિવેટિવ e⁻²x અને 2x ની ડેરિવેટિવ થાય 2. આનો વારો લઈ લઈએ તો e⁻²−2x -2x ની ડેરિવેટિવ -2 થાય. તો અંશમાં તમે જોશો તો આ પદ છે જ, ખાલી આગળ 2 નથી. તો આપણે ઉપર નીચે 2 વડે ગુણાકાર કરીશું. છેદ એવડ લખીશું dx. એટલે ઉપર એવું થઈ ગયું કે છે ડેરિવેટિવ ઓફ છેદની ડેરિવેટિવ અંશમાં આવી ગઈ. dx. તો log of માનાંકમાં મૂળ વિધેય અર્થાત તેનો છેદ વત્તા c. તો આ એનો જવાબ થઈ જશે. બરાબર છે. એટલે છેદની ડેરિવેટિવ ઉપર છે જ, ખાલી આગળ 2 નહોતા, એ 2 નું આપણે એડજસ્ટમેન્ટ કરવું પડ્યું. પણ ગયા વિડિયોમાં જે છેલ્લો દાખલો કર્યો એ અગત્યનો રહેશે આની સરખામણીમાં. બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન tan² 2x - 3 dx. અને એક બીજો છે ઇન્ટિગ્રેશન sin inverse x upon વર્ગમૂળમાં 1 - x² dx. ચાલો, tan² પ્રમાણિત સ્વરૂપ નથી એ તમે જાણો છો, બરાબર ને? એટલે sec² -1 નિત્ય સમનો ઉપયોગ કર્યો. નિત્ય સમનો ઉપયોગ થયો અહીંયા. ચાલો, sec² નું ઇન્ટિગ્રેશન થઈ જાય tan અને x ના સહગુણક વડે ભાગવું પડે. 1 નું ઇન્ટિગ્રેશન થાય x વત્તા c. તો આ એનો જવાબ થઈ ગયો. અહીંયા sin inverse x છે, એની ડેરિવેટિવ દેખાઈ રહી છે. તો આ sin inverse x કશું એટલે ઘાત 1 તો કહેવાય જ. આને પહેલા એક સ્ટેપ વધારે લખી દઉં. ચલો, એટલે sin inverse x ની ઘાત 1 અને આ છે ડેરિવેટિવ ઓફ sin inverse x dx. જે બાજુમાં છે એ sin inverse x ની ડેરિવેટિવ છે. તો મૂળ વિધેય ઘાતને બાજુમાં ડેરિવેટિવ આવી એટલે એક ઘાત વધારવી પડે. એટલે હોલ સ્ક્વેર અપોન 2 વત્તા c. બરાબર છે, બાજુમાં ડેરિવેટિવ આવી એટલે. તો આ રીતે જોતા રહેવું પડે કે ગુણાકાર સ્વરૂપ છે કે ભાગાકાર સ્વરૂપ છે, એના પર જ મુખ્ય આધારિત દાખલાઓ છે અત્યારે તો આપણે જે ગણી રહ્યા છીએ. ચલો, એક બીજો જોઈ લઈએ.
ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર આ રીતની રકમ છે. tan સ્ક્વેર પ્રમાણિત નહોતું પણ sec સ્ક્વેર તો પ્રમાણિત છે, તો sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન થઈ જાય tan અને x ના સહગુણક વડે ભાગવું પડે. જો એ ભૂલી નહીં જવાનું, જ્યારે x ના હોય એની જગ્યાએ સુરેખ બહુપદી હોય ત્યારે આ પ્રમાણે કરવાનું હોય છે, તમને ખબર જ છે. તો આ એનો જવાબ આપણને મળી જાય છે. ચાલો બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન 2 cos x minus 3 sin x છેદમાં 6 cos x વત્તા 4 sin x dx. ચલો હવે આ એક દાખલો જોઈએ. હવે આમ જોવા જઈએ તો આમાંથી 2 કોમન કાઢી લઈએ, કારણ કે અહીંયા 6 અને 4 ઉપર 6 અને 4 તો નથી. જો આપણે ભાગાકાર સ્વરૂપ છે તો છેદની ડેરિવેટિવ અંશમાં સેટ થશે કે કેમ એ ખાસ વિચારવાનું હોય છે. તો 2 cos x minus 3 sin x છેદમાંથી 2 કોમન 3 cos x વત્તા 2 sin x dx. હવે તમે જુઓ તો આ 2 ને તો ભૂલી જવાનું, બરાબર, એમ નામ રહેશે દ્રષ્ટિથી. cos x ની ડેરિવેટિવ છે minus sin x એટલે -3 sin x જો આ રહ્યું. આની ડેરિવેટિવ 2 cos x જે આ રહ્યું. તો આ 1/2 એમ નામ અને ઉપર જે છે એ છેદની ડેરિવેટિવ છે, એટલે છેદમાં જે પદ હોય તે લખવાનું. આ રીતે. ચાલો છેદની ડેરિવેટિવ ઉપર આવી ગઈ તો જવાબ શું છે? log માનાંકમાં મૂળ વિધેય અર્થાત તેનો છેદ. બરાબર ને? એટલે અત્યારે આપણે આ દાખલાઓ ગણી રહ્યા છીએ કે આ ભાગાકાર સ્વરૂપ અથવા તો ગુણાકાર સ્વરૂપ, બેમાંથી એક જે આવે. ચાલો એક બીજો જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન dx અને એક બીજો છે 1 cos square x into 1 minus tan x નો વર્ગ dx. ચાલો તમને મેં શું કહ્યું હતું? થીટા તરીકે x ચલાવવાનું, x ન હોય તો એના માટે ધારી લેવું. તો અહીંયા આપણે આ વર્ગમૂળ x તરીકે t ધારી લઈશું, જે વર્ગમૂળ x થીટા ની જગ્યાએ છે. આની ડેરિવેટિવ યાદ છે ને ધોરણ 11 માં? આ રીતે. એટલે dx ના છેદમાં √x dt. dx ની નીચે √x છે એટલે રાખી મૂક્યું, આ 2 ને આ ઉપર લઈ ગયા આ બાજુ. તો હવે શું થઈ ગયું? cos t, cos અને આની જગ્યાએ t અને આ જે આવ્યું તે 2 dt, એમાં 2 ને લખ્યું બહાર 2 dt. આ 2 એમ નામ cos નું ઇન્ટિગ્રેશન છે sin વત્તા c
t ની જગ્યાએ એની કિંમત મૂકી દો ઓરિજિનલી વત્તા c, તો આ જવાબ થઈ ગયો. બરાબર ને? હવે અહીંયા તમે જુઓ તો આ tan છે, કારણ કે એટલા માટે ધ્યાન આપો કે એના ઉપર ઘાત છે. તો tan x ની ડેરિવેટિવ શું જાણો છો? sec²x. આગળ કઈ નિશાની છે? માઈનસ. ઓકે, તો આ 1/cos²x શું થાય? sec²x થાય. તો આ જે ઘાત વાળું પદ છે એને ઉપર ધક્કો મારી દો, આ -sec²x લખી દીધું અને આ રીતે બેલેન્સ કરી દીધું. બાર પણ માઈનસ સાઈન લખી. જોયું? એટલે છેદમાં જે પદ હોય એની ઘાત હોય ને તો આ રીત વિચારવાની રહે. આગળ પણ સમજાવીશ. આ 1 - tan x ની ઘાત -2 અને આ જે છે તે 1 - tan x ની ડેરિવેટિવ છે. મૂળ વિધેય ઘાત ને બાજુમાં ડેરિવેટિવ આવી તો એક ઘાત વધી જાય. વત્તા c. ચાલો 2 માઈનસ એ પ્લસ અને ઘાત માઈનસ છે એટલે નીચે લઈ લો વત્તા c. તો આ થઈ ગયો એનો જવાબ. એટલે આવું બધું જોતા રહેવું પડે. ભલે ભાગાકાર લાગતો તો પણ ઉપર કઈ નહોતું ને એટલે આવું વિચારો. અને ભાગાકાર સ્વરૂપમાં પછી છેદમાં ઘાત હોય તો એ ગુણાકારનો જ વિચાર આવવો જોઈએ. એટલે આ જે બે સૂત્રો ઉપર આધારિત દાખલા ગણી રહ્યા છીએ એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તમને એમસીક્યુ માટે, બુટસ્કેટ માટે આવું બધું પૂછી શકાય. ચાલો બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં sin 2x cos 2x dx અને એક બીજો છે cos x ના છેદમાં વર્ગમૂળમાં 1 + sin x dx. ચાલો હવે આ જોઈ લઈએ. આ ગુણાકાર સ્વરૂપમાં છે ઓલરેડી. આના ઉપર ઘાત કહેવાય ને અડધી. વર્ગમૂળ એટલે ઘાત અડધી. એટલે આને જો આપણે મૂળ વિધેય માની લઈએ શું થાય? ડેરિવેટિવ. epy ને યાદ કરવાનું હંમેશા. sin 2x ની ડેરિવેટિવ થાય cos 2x. ep તો ગેરહાજર છે એટલે બહાર થી અંદર. સૌથી બહાર કોણ છે? sin. sin ની ડેરિવેટિવ થઈ જાય cos. એટલે cos 2x પછી અંદર કોણ છે? 2x. 2x ની ડેરિવેટિવ થાય 2. તો cos 2x તો છે પણ 2 નથી. કાઈ વાંધો નહીં. તો આ sin 2x ની ઘાત અડધી, આ 2 cos 2x dx એ 2 બેલેન્સ કરવું પડે. કારણ કે આપણી રકમમાં 2 નહોતું એટલે 2 ને બેલેન્સ કરવું પડે. આ sin 2x અને આ છે ડેરિવેટિવ ઓફ sin 2x dx. મૂળ વિધેય ઘાત ને બાજુમાં ડેરિવેટિવ તો એક ઘાત વધી જાય વત્તા c. અડધી ઘાત છે એક ઉમેરતો dot 3/2. હવે શું થશે કે આ 2 ઉડી જશે એટલે 1/3 sin 2x ની ઘાત 3/2 વત્તા c. બરાબર ને? તો આ જવાબ થઈ ગયો. પહેલેથી ગુણાકાર સ્વરૂપ હતું ઓલરેડી. હવે અહીં તમને પહેલા ભાગાકાર લાગ્યું
પણ મેં શું શીખવાડ્યું છે કે છેદમાં જો ઘાત હોય તો એ ભાગાકાર નહીં ગુણાકારની રીતે વિચારવાનું. તો ઘાતને ભૂલી જવાનું. 1 ની ડેરિવેટિવ 0 અને sin x ની ડેરિવેટિવ cos x. તો આ 1 sin x ની ઘાત માઈનસ અડધી કરી દીધી. બાજુમાં cos x dx, આની ડેરિવેટિવ ખાલી cos x જ છે એટલે આમાં કઈ બેલેન્સ નહીં કરવું પડે. આ છે ડેરિવેટિવ ઓફ 1 sin x, ખરું ને? 1 ની ડેરિવેટિવ 0, sin x ની cos x અને રકમમાં cos x જ છે. તો શું થઈ જાય? એક ઘાત વધારવી પડે. જે ઘાત એ જેનો છેદ માઈનસ અડધામાં એક ઉમેરીએ તો વત્તા અડધો. હવે સાદરૂપમાં આટલું તો ઉપર જશે ના વર્ગમૂળમાં થઈ જશે. ઘાત અડધી એટલે વર્ગમૂળ લખી શકાય આપણાથી. એટલે 2 વર્ગમૂળમાં 1 sin x વત્તા c. તો તમે જોઈ શકો છો કે આવું ગમે તેવું આપ્યું હોય, ભાગાકાર છે પ્રોપર કે ગુણાકાર છે, આપણે વિચારવાનું. ભાગાકારમાં એ છેદમાં જો આવી રીતે કોઈ ઘાત આવતી હોય તો એ ભાગાકાર નહીં ગુણાકાર વિચારવાનો. ચાલો બીજું એક જોઈએ. ઇન્ટિગ્રેશન cot x into log sin x dx. અને ઇન્ટિગ્રેશન sin x upon 1 plus cos x dx. ચાલો આ શું લાગ્યું? ગુણાકાર સ્વરૂપ લાગ્યું. તો પહેલા એ વિચારી લો કે આની ડેરિવેટિવ આ થશે કે આની ડેરિવેટિવ આ થશે. કારણ કે તમને કઈ દર વખતે બેઠું ગોઠવીને ના આપ્યું હોય. હવે cot x ની ડેરિવેટિવ તો -cos x square x છે એટલે એ તો ત્યાં નથી જ. તો આની ડેરિવેટિવ શું થાય? તો તમે વિચારી લો. EP ગેરહાજર, બહારથી અંદર. સૌથી બહાર કોણ? log, જેની ડેરિવેટિવ શું જાણીએ છીએ? 1/x એટલે 1/sin x અને sin x ની ડેરિવેટિવ cos x. તો શું થયું? cot x. એ અહીંયા છે એટલે અહીંયા આપણે log sin x ને આગળ ખસેડીશું ને cot x ને પાછળ ખસેડીશું. કશું ન હોય એટલે ઘાત એક તો ગણાય જ. હવે આ log sin x ની ઘાત 1 અને આ છે ડેરિવેટિવ ઓફ log sin x dx. તો એક ઘાત વધારવી પડે. 1 ને 1 2 થઈ જાય. જે ઘાત એ જેનો છેદ, ખરું ને? તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થઈ શકે. ચલો આ કયું સ્વરૂપ દેખાયું? ભાગાકાર. કારણ કે છેદમાં કઈ ઘાત છે નહીં. તો છેદની ડેરિવેટિવ શું થાય? તો 1 ની 0 અને cos x ની -sin x. તો -sin x લાવવા માટે આ રીતે ગોઠવણી કરવી પડી. -sin
હવે ઉપર જે આવ્યું કે આ છેદની ડેરિવેટિવ dx એટલે જવાબ શું થઈ જાય? log માનાંકમાં મૂળ વિધેય અર્થાત છેદ વત્તા c અને આ બાયના સાઈન તો હતી જ, તો આ થઈ ગયો એનો જવાબ. ચાલો બીજો એક લઈએ. આ રીતે એક દાખલો જોઈએ. હવે sin cos હોય ત્યાં સુધી બરાબર છે. અહીંયા cot આવ્યો, cot આવ્યો તો આપણે sin cos માં ફેરવવાનો આગળ. આ દાખલો ટીકમાં કરી દેજો. આને cos sin માં ફેરવી દેજો. બરાબર. પછી લસા લઈશું. લસા ક્યાં જશે? અંશમાં. છેદનો લસા અંશમાં જાય. હવે આ બેમાંથી એક પદ જો ઉપર આવે તો આગળ વધવાની ટેકનિક એવી છે કે ઉપર નીચે 2 વડે ગુણી નાખવાનું. ઉપર નીચે 2 વડે ગુણી નાખવાનું. આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. આ રીતે ઉપર નીચે 2 વડે ગુણાકાર કરો. હવે કઈ રીતે ગોઠવણી કરું છું ધ્યાન આપજો. હવે છેદમાં sin x cos x છે ને, તો અહીંયા આગળ sin x cos x લખી દીધું. હવે બાજુમાં sin x cos x લખવું પડશે, કારણ કે 2 sin x છે એટલે sin x 2 વખત જોઈએ અને cos x નથી એ ઉડવું જોઈએ એટલે cos x. તો આનું સાદુરૂપ આપો ને અંશનું, એટલે 2 sin x જ આવશે. એટલે પહેલા છેદને ઉપર એડજસ્ટ કરો અને બેલેન્સ કરી દો. આ ટેકનિક છે. હવે 1/2. હવે આને છૂટા પાડ દો. આ બંને 1 પછી પ્લસ અને આ પર ચાલો આ રીત થઈ. હવે આને છૂટા પાડી દો. 1/2 dx 1/2 નિશાની પછી લખીએ છીએ. આ શું કરીએ છીએ ધ્યાન આપજો. હવે sin x ની ડેરિવેટિવ cos x અને cos x ની માઈનસ sin x, એટલે ઉપર આ રીતે એડજસ્ટ કરવું પડશે. બરાબર. એટલે રકમ નથી બદલાતી, સ્વરૂપ બદલાઈ ગયું. એટલે હવે sin x ની ડેરિવેટિવ cos x ને cos x ની માઈનસ sin x આવી ગઈ ને. આ લખાશે ડેરિવેટિવ ઓફ sin x cos x અને આ sin x cos x dx. ઇન્ટિગ્રેશન dx એટલે x અને આ થઈ ગયું log માનાંકમાં મૂળ વિધેય અર્થાત તેનો છેદ વત્તા c. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થયો. એટલે કર્યું શું કે આ રીતે cot કે tan sin cos માં ફેરવું, લસા લઈ લો, ઉપર નીચે 2 વડે ગુણો અને બેલેન્સ કરો. પછી ડેરિવેટિવ પ્રમાણે નિશાની સેટ કરો.
એટલે જવાબ આવી ગયો. બરાબર છે. ચલો આવો એક હજી બીજો પણ એક દાખલો ગણીએ. One upon 1 minus 10x dx. ચાલો હવે આમાં તમે પોતે પણ વિચારજો સ્ટેપ. આગલા દાખલાની જેમ જ છે. ત્યાં cot હતો, અહીંયા tan છે. tan x એટલે sin x upon cos x, ખરું? cos x લસા આવશે, પછી 2 વડે ગુણવાનું, બે વડે ઉપર નીચે ગુણાકાર કર્યો, પછી છેદને ઉપર લખી દેવાનું અને સેટ કરવાનું. cos x વત્તા sin x dx એટલે 2 cos x થઈ ગયું ને sin x ઉડી ગયું, ખરું? હવે 1/2 ઇન્ટિગ્રેશન, અહીંયા તો 1 જ થઈ જાય, વત્તા cos x વત્તા sin x, આ cos x minus sin x, એટલે 1/2 ઇન્ટિગ્રેશન dx 1/2. ચાલો જરા ડેરિવેટિવ્સ એડજસ્ટ કરીશું ને. cos x ની ડેરિવેટિવ થાય minus sin x, તો ત્યાં પ્લસ છે, અને minus sin x ની ડેરિવેટિવ થઈ જાય minus cos x, એટલે અહીંયા માઈનસ માઈનસ, એટલે cos x ની ડેરિવેટિવ આ રહી અને આ minus sin x ની ડેરિવેટિવ આ રહી. આ નિશાની એડજસ્ટ કરવી પડે. ઉપર જે મળ્યું એ છેદની ડેરિવેટિવ, અંશમાં શું મળ્યું છે? છેદની ડેરિવેટિવ. ઇન્ટિગ્રેશન dx એટલે x, આ માઈનસ અડધો, આ ભાગાકાર છે ને એટલે log માનાંકમાં મૂળ વિધેય એટલે કે તેનો છેદ. તો આ રીતે તમને મેં બે દાખલાઓ બનાવી આપ્યા, કે એકલો tan આવે કે એકલો cot આવે. sin cos માં ફેરવો, લસા લઈ લો, ઉપર નીચે 2 વડે ગુણો, છેદને ઉપર લખીને બેલેન્સ કરો, હે ને? બસ, એટલે કઈ ગોખવાની જરૂર નહીં પડે. ચાલો બીજો એક લઈએ. ચાલો અહીં ધ્યાન આપજો. હવે આના ઉપર ઘાત છે ને, એટલે આને મૂળ વિધેય માનો. cos x ની ડેરિવેટિવ માઈનસ sin x. હમણાં જ એક આવી ગયો દાખલો આના જેવો.
હવે માઇનસ sin x આ ઘાત છે ને એટલે ઉપર લઈ જાઉં, આ માઇનસ sin x dx. ચલો આ થોડીક ઝડપ રાખીએ દાખલામાં. આ ડેરિવેટિવ છે 1 plus cos x ની, એક ઘાત વધી જાય, 2 માઈનસ એ પ્લસ અને ઘાત -1 છે એટલે છેદમાં લઈ ગયા. અને આવો જ ભણ્યો તો આગળ એટલે થોડી ઝડપ રાખી. ચાલો હવે એક બીજો જોઈએ. હવે આના ઉપર ઘાત કહેવાય તો tan x ની ડેરિવેટિવ sec² x થાય. અહીં બધું નીચે sin cos છે, sec² x એટલે 1/cos² x થઈ જાય. તો એક કામ કરીએ, અહીંયા cos x વડે ભાગીને cos x વડે ગુણી નાખીએ એટલે આ cos x અને બીજો cos x એટલે cos² x થઈ જાય. કારણ કે છેદમાં ભાગીને ત્યાં બેલેન્સ કરવું છે. આ વર્ગમૂળમાં tan x, ચાલો આ sin upon cos એટલે tan x, 1/cos² એટલે sec² x dx. એટલે આ થઈ ગયું sec² x, આ વર્ગમૂળ tan x dx. સાદું રૂપ આપીએ તો નીચે tan x એટલે 2 વખત વર્ગમૂળ, એક વર્ગમૂળ ઉડી જાય તો એક વર્ગમૂળ વધે. આના ઉપર ઘાત આવી એટલે એને ધક્કો મારો ઉપર, sec² x dx. તો આ છે ડેરિવેટિવ ઓફ tan x dx. બાજુમાં ડેરિવેટિવ છે હે ને, તો હવે શું થશે, એક ઘાત વધી જશે, -અડધો છે એટલે +અડધો છેદમાં અડધો + c. હા એટલે 1/2 નું 2 વર્ગમૂળમાં tan x + c. જાતે જવાબ લખી શકો છો. તો આપણે એક જ આઈડિયા ધરાવે એ પ્રકારના દાખલાઓ છે બધા અહીંયા. ચાલો એક બીજો જોઈ લઈએ, ઇન્ટિગ્રેશન x + 1 * x + log x નો વર્ગ છેદમાં x dx. tan x ની 9 ઘાત, tan x * log 10 to the base e, x raised to 10 tan raised to x dx. ચાલો હવે અહીંયા આના ઉપર ઘાત છે ને, ઘાત સિવાયના પદની વાત કરીએ તો x ની ડેરિવેટિવ 1 થાય, log x ની ડેરિવેટિવ 1/x થઈ જાય. તો આ બે સાથે રાખીએ બીજું કઈ નથી કર્યું, એનું એ જ સ્વરૂપ છે. હવે આને છૂટા પાડો તો x/x1 આ 1/x, હવે x + log x નો વર્ગ અને આ જે છે એ ડેરિવેટિવ છે કોની, x + log x ની. આ શું છે, આની ડેરિવેટિવ છે. એટલે આના ઉપર ઘાત છે એટલે એને જ મૂળ વિધેય વિચારીશું ને, અને સેટ થઈ જાય છે.
તો જવાબમાં શું હોય છે? એક ઘાત વધી જાય છે, ઘાત 2 છે એની 3 થઈ ગઈ, ઘાત એ જેનો છેદ વત્તા c, એટલે આ રીતે. ચાલો આનો વિચાર કરો. આ એક ભાગાકાર સ્વરૂપ છે, છેદની ડેરિવેટિવ વિચારે તો આની શું થાય ડેરિવેટિવ? પહેલું સૂત્ર, આગળ 10 આવે ને ઉપર એક ઘાત ઘટે એટલે 9 આ ગયું. 10 x એટલે a raised to x, ડેરિવેટિવ શું છે? a raised to x into log a છે, ડેરિવેટિવ માં ઇન્ટુ આવે. તો ઓલરેડી છેદની ડેરિવેટિવ જ ઉપર છે, કોઈ બેલેન્સ પણ નથી કરવાનું. dx એટલે જવાબ થઈ ગયો log માનાંકમાં મૂળ વિધેય વત્તા c, બરાબર ને? એક બીજો જુઓ, x cube into sin of tan inverse x ની 4 ઘાત 1 plus x ની 8 ઘાત dx. મેં શું કહ્યું હતું તમને? આર્ગ્યુમેન્ટ તરીકે x ચાલે, થીટા. એ ના હોય તો એના માટે ધારવું પડે. તો tan inverse x ની 4 ઘાત તરીકે t ધારી લો, જે થીટા ની જગ્યાએ છે. ચાલો દાનાદારી તો ડેરિવેટિવ આવે, ep ગેરહાજર છે, એક્સપોનેન્શિયલ નથી, પાવર પણ નથી. તો સૌથી બહાર કોણ છે? tan inverse. શું છે ડેરિવેટિવ? 1/1 પ્લસ આર્ગ્યુમેન્ટ નો વર્ગ, એટલે આનો વર્ગ કરો એટલે x ની 8 ઘાત વર્ગ, એટલે આ રીતે. એટલે અહીંયા 4 ગુણા 8 થઈ જાય, ઘાતાંકના નિયમ. અંદરની ડેરિવેટિવ 4x3, એની જોડે dx આવે બરાબર dt આવે. હવે ત્યાં આગળ તમે જુઓ તો આટલું જ છે, એટલે 1/4 dt થઈ જશે. હવે સ્વરૂપ કેવું થઈ ગયું? sin t થઈ ગયું. sin અને આ t 1 2 3 1 2 3 સરખા, એની જગ્યાએ લખાશે 1/4 dt. sin t નું ઇન્ટિગ્રેશન છે cos t. એવું ના, માઈનસ. અને ઇન્ટિગ્રેશન માં જવાબનો પહેલો અક્ષર c હોય તો માઈનસ આવે. t ની જગ્યાએ એની કિંમત વત્તા c, t ના સ્થાને કિંમત મૂકી દીધી. તો આ દાખલો એક ટીકમાં કરી શકો છો, ગુજસેટ માટે પૂછી શકાય. આ રીતે ગમે તેવા સ્વરૂપો આવે તો આપણને એડજસ્ટ કરતા આવડવું જોઈએ, કાં ગુણાકાર કાં ભાગાકાર, જે રીતે કરો. બરાબર છે? એક છેલ્લો દાખલો જોઈ લઈએ. sin square x હવે એ બધું sin cos માં છે, એટલે એકદમ નીચલું સ્તર આવી ગયું. તો ઉપર 1 - cos square x લખી શકાય. આના અવયવ પડી જાય a સ્ક્વેર - b સ્ક્વેર સ્વરૂપ છે, એટલે આ બે ઉડી જાય. વન નું ઇન્ટિગ્રેશન x, cos નું ઇન્ટિગ્રેશન sin,
વત્તા સી, હે ને? આવું કંઈ પણ આવે એડજસ્ટ કરતા આવડી જવું જોઈએ. સારું, ચલો આજે અહીં આપણે અટકીશું.